नमस्कार 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 मित्रों, गुड मॉर्निंग मित्रों। गई काले तुमने चैप्टर 5 ना उदाहरण 4-5 दाखला आपेला है। आज फरीथी આપણે મળીએ છીએ, વળી પાછા 4-5 દાખલા આપી રહ્યો છું મિત્રો। એક બાજુથી તમે તૈયાર કરવા માંડજો। તમારે પાઠ્યપુસ્તક, તમારો ચોપડો, અનલોક ટેબલ, કેલ્ક્યુલેટર આ બધું લઈને બેસવાનું છે। તમારી ચોપડી ખોલો, ચલો ઉદાહરણના દાખલા કાઢવાનું। હવે ઉદાહરણ નંબર લઈ લો છું 5.5। ઉદાહરણ છે 5.5। મિત્રો જો એમાં બે ચિત્રો આપેલા છે ને, જો મિત્રો એમાં મને બે ચિત્રો આપેલા છે, તમે વ્યવસ્થિત વાંચો એને। આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે। બિલિયર્ડ્સ મિત્રો આપણે ટીવીમાં ઘણી વખત ગેમ બતાવે છે, પેલું એક મોટું ટેબલ હોય છે અને ટેબલની અંદર મોટા મોટા દડા હોય છે અને પ્લસ સ્ટિકથી મારવાના હોય, એ ગેમની વાત કરીએ મિત્રો। ધ્યાનથી એને શું કીધું છે કે એની ઝડપ બદલાતી નથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે। તો નંબર 1, દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? મિત્રો શું શોધવાનું છે? દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે? અને બીજો પ્રશ્ન પૂછ્યો છે, દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર શોધો। તો મિત્રો જો આપણી પાસે જે ચિત્રો આપેલા છે એમાં પહેલું ચિત્ર આવું। હવે પહેલા ચિત્રની અંદર શું છે મિત્રો, આની દિવાલ છે, બિલિયર્ડનું જે ટેબલ છે એની આ દિવાલ છે। હવે એક દડો આ દિશામાં અથડાવો। હવે જો આની ગાડી મને ચિત્ર કાર્ટેશિયન પદ્ધતિ આપેલી, આ એક્સ એક્સિસ છે એટલે એક્સ દિશામાં દડો દિવાલ સાથે ટકરાવો, એક્સ અક્ષની દિશામાં ગતિ કરી અને દિવાલને ટકરાવો, દિવાલને લંબ રૂપે ટકરાવવાનું છો। એટલે પરાવર્તનનો નિયમ છે કે જે પ્રકાશનું કિરણ લંબ રૂપે આપાત થાય એ વળી પાછું એની દિશામાં પાછું પડે, એટલે દડો વળી પાછો પડે। મિત્રો સમજો આ વાત। એટલે ધન x દિશામાં દડો અથડાવાનો છે અને ઋણ x દિશામાં એ પરાવર્તન પામે છે। ચલો ઓકે। હવે જો બીજું ચિત્ર જો બતાડ્યું છે મિત્રો, આ જે દડો છે એ દડો આ બિલિયર્ડ ટેબલની દિવાલ સાથે સમક્ષિતિજ અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાવો। ખરેખર જતો તો ક્યાં? જો આ દિવાલ ના હોય તો આનો દડો આમ, એટલે મિત્રો જો આની અંદર હું ચરણો બતાડું તો આની આપણી x એક્સિસ થઈ જાય, ધન x એક્સિસ। તો મિત્રો એનો અર્થ એ થાય કે આનો દડો જે છે એ જો દિવાલ ના હોય તો સીધો ચોથા ચરણમાં જાય, બરાબર છે? પણ દિવાલ આવી ગઈ એટલે એનો દડો ક્યાં આવી ગયો? સીધો ત્રીજા ચરણમાં। પરાવર્તન પામી આપાત કોણ અને પરાવર્તન કોણની કિંમત કેવી હોય? એક સરખી। તો 30 ડિગ્રીના ખૂણે અથડાવો તો પરાવર્તન પામી એનો 30 ડિગ્રીના ખૂણે પરાવર્તન પામે, પણ ત્રીજા ચરણમાં, બરાબર છે? હવે મિત્રો ધ્યાન શું કહે છે? દિશા બદલાય, જુદા જુદા ખૂણે આપાત કરે એની દિશા બદલાય પણ વેગનું ઝડપનું મૂલ્ય બદલાતું નથી। તો મિત્રો હું માની લઈએ કે દડાની કોઈ ઝડપ ધારી કે ધારો કે દડાની ઝડપ u છે। મિત્રો ધ્યાનથી
દડાની ઝડપ મેં u જેટલી ધારી. હવે જો આકૃતિ A કેસમાં આકૃતિ A માટેની ચર્ચા કરી લો છો મિત્રો. જોજો હા જરા ધ્યાનથી. તો મિત્રો દડો અહીંથી દીવાલને આમ ટકરાશે. હવે બળના આઘાતો શોધવા છે તો બળનો આઘાત એટલે શું મિત્રો? ડેલ્ટા P. આકૃતિ A માટે ડેલ્ટા P ક્વેશ્ચન માર્ક. એટલે આપણને તરત જ ખબર પડી જાય કે ભાઈ આપણે કામ શું કરવાનું છે. બળનો આઘાત ડેલ્ટા P ક્વેશ્ચન માર્ક કરી નાખ્યો. તો મિત્રો આ દડાનો પ્રારંભિક વેગમાન શોધી નાખો, અંતિમ વેગમાન શોધી નાખો અને બંનેનો તફાવત કાઢી નાખો. તો મિત્રો જો પ્રારંભિક વેગમાન P1 દડાનું પ્રારંભિક વેગમાન P1 થઈ ગયું. દડાનું પ્રારંભિક વેગમાન. હવે દડો મિત્રો ધ્યાનથી ધન x દિશામાં જાય. હવે વેગમાન એટલે શું? દળ ગુણ્યા વેગ. તો વેગ કેટલો ધારો? u જેટલો. તો મિત્રો એનું દળ માની લો કે દડાનું દળ m છે. દડાનું દળ m છે. તો દડાનું પ્રારંભિક વેગમાન m u જેટલું થશે. દળ ગુણ્યા વેગ. તો દડાનું પ્રારંભિક વેગમાન p1 m v. ચલો ધ્યાનથી. હવે દડાનું અંતિમ વેગમાન p2 હવે જોજો દડો અથડાઈ આમ જવાનો. દડો અથડાઈ અને ગતિની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ x અક્ષની દિશામાં ગયો. એટલે મિત્રો ધ્યાનથી p2 - m * u. બરાબર મિત્રો આ વસ્તુ સમજી લો કે દિશા આડી ધન આડી ઋણ હતી. એટલે આ દિશામાંના વેગને મેં ધન ગણ્યો અને આ દિશામાંના વેગને મેં ઋણ ગણી નાખ્યો. અહીં ગણી પ્લસ u અને આ બાજુ માઈનસ u. બરાબર છે. તો મિત્રો ધ્યાનથી therefore બળનો આઘાત is equal to delta p is equal to p2 minus p1. p2 એટલે કેટલા? is equal to minus u અને minus p1 એટલે mu. તો delta p બળનો આઘાત is equal to minus twice m into u. બિલકુલ સરળ છે મિત્રો. તો પહેલા ઉતારો આટલું. હવે તો ખાસ આ કોનો બળનો આઘાત છે? તો દડાનું પ્રારંભિક વેગમાન, દડાનું અંતિમ વેગમાન. તો દડાના બળનો આઘાત અથવા તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p - m into u જેટલો આવે. દડાના વેગમાનમાં થતો ફેરફાર અર્થાત બળનો આઘાત મારી પાસે આટલો આવે. તો મિત્રો બરોબર ધ્યાન જો મિત્રો ઉતારી દીધું તમે. ડેલ્ટા p - twice m into u. દડાના વેગમાનમાં થતો ફેરફાર અર્થાત બળનો આઘાત. આનો અર્થ મિત્રો શું થાય કે આ દીવાલ છે એ દીવાલ પર દડા ઉપર લાગતું જે બળ હશે એ બળ આ બળના આઘાતની દિશામાં હશે. બરાબર છે. એટલે તમારે આવું લખવું પડે દીવાલ વડે દડા ઉપર લાગતું બળના આઘાતની દિશામાં હોય. એટલે દિવાલ વડે દડા ઉપર લાગતું બળ ઋણ x અક્ષની દિશામાં હશે. દિવાલ વડે દડા ઉપર લાગતું બળ ઋણ x અક્ષની દિશામાં હશે જ્યારે દડા વડે દિવાલ પર લાગતું બળ કઈ દિશામાં હશે? દિવાલ પર દડા વડે દિવાલ પર લાગતું બળ ધન x દિશામાં
હશે. મિત્રો મને આ લખવાનું કીધું છે એટલે મારે લખવું જ પડશે. મિત્રો બરોબર સમજી જાઓ, બળના આઘાત અને બળની દિશા એક જ. ચલો મિત્રો ઓકે છે. તો મિત્રો પહેલા વેગમાનનો થતો ફેરફાર, પહેલા કિસ્સામાં વેગમાનનો થતો ફેરફાર મારી પાસે આવી ગયો છે. તમે મારી સાથે ઉતારતા રહેજો. ચલો આ વેગમાનના ફેરફારની મારે જરૂરિયાત છે એટલે હું અહીંયા મૂકી રાખું. ચલો હવે આકૃતિ 2 જો. હવે જો મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ છે. આકૃતિ 2 માં દડાની ઝડપ તો આપણે યુ ધારેલી જ છે, દડાનું દળ પણ યુ ધારેલું. પણ મિત્રો હવે જોજો આ દડો સમતલમાં ગતિ કરી રહ્યો છે એટલે જો દીવાલ ના હોત તો એ આમ આવત. એટલે મિત્રો અહીં ગાડી આનું વેગમાન જે p1 છે પ્રારંભિક વેગમાન અને આ અંતિમ વેગમાન છે, બરાબર છે. તો એના મિત્રો ઘટકો શોધવા પડે. કારણ કે જો આ ગતિ સમતલમાં થઈ, આ સમતલમાં ના કહેવાય, આ એક પરિમાણમાં છે. આ એક પરિમાણમાં અને એક પરિમાણમાં હોય તો એને કોતો x યામ હોય અને કોતો y યામ હોય. આને x યામ હશે. અને મિત્રો આ તો શું થઈ ગયું, દડાની ગતિ સમતલમાં અને ત્રીજા ચરણમાં જાય. એટલે મિત્રો ધ્યાનથી જોજો હો ભાઈ. હવે તો દડાનું પ્રારંભિક વેગમાન, દડાનું પ્રારંભિક વેગમાન. ચલો p1 x કહું, p1 નો x દિશામાંનો ઘટક, p1 નો x દિશામાંનો ઘટક. તો મિત્રો જો હવે આ દડો જવાનો છે ક્યાં, ચોથા ચરણ. હવે ચોથા ચરણમાં જાય તો આ એનો x એમ બને તો એ ધન હશે. તો p1x is equal to n into u into cos 30. મિત્રો આ ખૂબ અગત્યનો પોઈન્ટ. આ p1 જે છે એ સમતલમાં આવી ગયું છે અને એનો તમારે કયો ઘટક વિચારવાનો છે, x દિશામાં. અને x દિશામાંનો ઘટક કોણ હોય તો કે cos. તો મિત્રો જો અહીં ગાડી તમે ચિત્ર જોશો ને એટલે તમને ઘણો બધો ખ્યાલ આવશે. જો આ મેં ચોથા ચરણમાં દડાને કાઢ્યો તો મિત્રો આ ખૂણો અને આ ખૂણો જો અભિકોણ થશે. એટલે p1 ખરેખર ચોથા ચરણમાં જાય એટલે એનો સમક્ષિતિ દિશામાંનો ઘટક mu cos 30 થશે. અને એ જ પ્રમાણે જો p1 y એનો y દિશામાંનો ઘટક, y દિશામાંનો ઘટક હું શોધવા જાઉં તો y દિશામાંનો ઘટક આમ આવશે. આ y એક્સિસ છે આ જો. તો મિત્રો એ શું હશે તો -m u sin 30. મિત્રો બરોબર સમજજો. આ દડાનું પ્રારંભિક વેગમાનના ઘટકો લખ્યા છે. ચલો દડાનું અંતિમ વેગમાનના ઘટકો લખો. હવે જો દડો અથડાઈ અને ત્રીજા ચરણમાં, હવે ત્રીજા ચરણમાં બંને આમ ઋણ જ હોય એટલે જો મિત્રો કેવું લખ્યું p2x અંતિમ વેગમાનનો x ઘટક is equal to, ચલો m તો બદલાવાનું નથી, u તો બદલાવાનો નથી, into cos 30 પણ માઈનસ. કેમ? કારણ કે દડો કયા ચરણમાં આવ્યો, ત્રીજા ચરણ. ચલો therefore p2 into y ઘટક અંતિમ વેગમાનનો y ઘટક is equal to, ચલો માઈનસ n into u into sin 30. ચલો મિત્રો ઓકે છે. મિત્રો ખૂબ અગત્યના પોઈન્ટો છે, બરોબર સમજી લેજો. આનો x ઘટક પણ વિચારવો પડે, y ઘટક પણ વિચારવો પડે. હવે મિત્રો જો આને તો જે બળનો આઘાત હશે ને એ પાછો બંને દિશામાં છે. એટલે જો x દિશામાં બળનો આઘાત, x દિશામાં બળનો આઘાત જેને કહું છું ડેલ્ટા p x આવું
ડેલ્ટા પી એક્સ નામ પાડી x દિશામાં બળનો આઘાત તો ઇઝ ઇક્વલ ટુ x દિશામાં બળનો આઘાત એટલે p2x ઓછા p1x આટલું થશે x દિશામાંનું અંતિમ વેગમાન ઓછા x દિશામાંનું પ્રારંભિક વેગમાન તો ઇઝ ઇક્વલ ટુ જો p2x એટલે માઈનસ mu ઇન્ટુ cos 30 અને માઈનસ mu cos 30 તો ઇઝ ઇક્વલ ટુ માઈનસ ટ્વાઇસ mu ઇન્ટુ cos 30 મિત્રો બરોબર સમજવાનો પ્રયત્ન કરજો બરાબર છે ચલો x દિશામાં બળનો આઘાત મને ખબર પડી ગઈ ચલો હવે ડેલ્ટા p y દિશામાં બળનો આઘાત કેટલો મળે ઇઝ ઇક્વલ ટુ p2y ઓછા p1y જોજો તો ઇઝ ઇક્વલ ટુ p2y એટલે માઈનસ mu ઇન્ટુ sin 30 બરાબર છે અને p2y હા આર્યું p2y એટલે માઈનસ mu ઇન્ટુ sin 30 અને p1y એટલે આટલા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે mu ઇન્ટુ sin 30 ચલો પણ આ માઈનસ પ્લસ બંને કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે y દિશામાં બળનો આઘાત ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયો માત્ર x દિશામાં બળનો આઘાત તમને મળે બરાબર છે અને જેને હું પહેલા પ્રશ્નની અંદર આને સમીકરણ નંબર 1 આપી દઉં છું આને સમીકરણ નંબર 2 આપી દઉં મિત્રો બરાબર ધ્યાનથી સમજજો થોડી ઘણી તકલીફ પડવાની તમને અને મેં તમને વારંવાર કહું છું ચોથા ચેપ્ટરની અંદર સદિશોના ગુણધર્મો અને બળના ઘટકો સદિશોના ઘટકો એ મિત્રો ખૂબ અગત્યની વાત છે તમે એને સોલ્વ કરો નહીં તો આ cos ક્યારે લેવાનો sin ક્યારે લેવાનો પ્લસ ક્યારે લેવાનો માઈનસ ક્યારે લેવાનો એ તમને હુજ જ નહીં પડે અને છે બિલકુલ સરળ મિત્રો આ બરોબર સાંભળી લો આ બિલકુલ હું ચરણોને ધ્યાનમાં રાખીશ એ ચરણો મને કહેશે કે ક્યારે કોને ધન લેવો ક્યારે ઋણ લેવો એટલે કોઈ પ્રશ્ન જ રહેતો નથી પણ મિત્રો આ વસ્તુ જો બી તમે નહીં સમજો જો બી તમને એમ લાગ્યા કરશે કે આ માઈનસ કેમ લીધું ના પ્લસ કેમ ચલો મિત્રો તો અંતિમ વેગમાન અરે x દિશામાં બળનો આઘાત મને આટલો મળેલો છે માઈનસ તો દીવાલ વડે દડાવ પર લાગતું બળ એ બળના આઘાતની દિશામાં હશે એટલે ઋણ x અક્ષની દિશા સાથે 30 ડિગ્રીના ખૂણે બળ લાગશે બરાબર છે અને એ પ્રમાણે ઉલટું ચલો મારે વેગમાનનો અંદર ગુણોત્તર મેળવવો દીવાલ વડે બોલ ઉપર લગાડેલા બળના આઘાતનો ગુણોત્તર કેટલો હશે દીવાલ વડે ફરી વાંચું દીવાલ વડે બંને બોલ પર લગાડે બળના આઘાતના માનનો ગુણોત્તર તો મિત્રો હું એના માનનો ગુણોત્તર મેળવું છું તો જો ગુણોત્તર મેળવું છું તો બળના આઘાતનો ગુણોત્તર બળના આઘાતનો ગુણોત્તર મેળવું છું તો પહેલા કિસ્સાનો બળનો આઘાત માઈનસ ટ્વાઇસ mu અને બીજા બળના આઘાતનો ગુણ આ તો 0 થઈ ગયો છે અહીં ગણી માઈનસ ટ્વાઇસ mu ઇન્ટુ cos 30 ડિગ્રી ચાલો નેગેટિવ ગયું ટ્વાઇસ mu ઉડી ગયા ઇઝ ઇક્વલ ટુ 1 upon cos 30 ડિગ્રી cos 30 એટલે cos 30 પહેલા ચરણમાં આવશે 30 એટલે √3/2 ઇઝ ઇક્વલ ટુ 1 upon √3/2
√3/2 બગડો ગયો ઉપર એટલે 2/√3 ઇઝ ઇક્વલ ટુ 2 જેમ √3. આ બળના બંને કિસ્સામાં બળના આઘાતનો ગુણોત્તર શોધ્યો કહેવાય. મિત્રો બિલકુલ બહુ સ્પષ્ટ વાત છે. બરાબર શાંતિથી સમજો, વિચારો અને ત્યાર પછી ગણો. મિત્રો ડટ્ટા ના મારશો. હું ફરી કહું છું તમને કે તમે જે કઈ ક્રિયા કરો છો એ ક્રિયાને બરોબર પ્રોપર સમજીને કરો તો આના જેવા પ્રશ્નો તમને આસાનીથી સોલ્વ તમારાથી થશે. કે જે ચલો હવે ઉદાહરણ લઉં છું 5.6. ચલો મિત્રો ઉદાહરણ નંબર છે 5.6. એ પણ ખૂબ અગત્યનું છે મિત્રો, બરોબર ધ્યાનથી. ઉદાહરણ નંબર 5.6 તમે જોવા માંડો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કેજી દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિ દિશામાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલિત સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? સંતુલિત સ્થિતિ આપેલી g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. દોરડાનું દળ તમારે અવગણવાનું. હવે મિત્રો જો તમને ચિત્ર દોરીને જ આપ્યું, માની લો કે હું પહેલા શરૂઆતનું ચિત્ર દોરું. માની લઈએ કે આ રહ્યો એક ગड्ढा આકાર છે, એના સાથે એક દોરડી બાંધેલી છે. એના નીચે આ રહ્યો 6 કેજી નો એક બ્લોક લટકાયેલો છે. બરાબર છે. દોરીની લંબાઈ કેટલી આપી છે? 2 મીટર. આવું ચિત્ર શરૂઆતમાં હશે. હવે આ ભાઈએ શું કર્યું? તમને જે ચિત્ર દોરીને આપેલું છે એ કહું છું. હવે જો આ રહ્યો આપણો ગड्ढा આધાર, બરાબર. આનું મધ્ય બિંદુ માની લો કે P, એટલે અહીંથી દોરીની લંબાઈ 1 મીટર જેટલી થશે. અહીંથી આ દોરીની લંબાઈ પણ 1 મીટર જેટલી થશે. હવે એને શું કર્યું? અહીંયાથી 50 ન્યૂટન જેટલું બળ લગાવ્યું. એટલે મિત્રો જો ચિત્ર કેવું થઈ ગયું આપણું? આ રીતે દોરી હતી એ દોરી આમ થઈ ગઈ. આ આપણું P બિંદુ. અહીં ગાડી આ બિંદુએ લગાડેલું બળ એને 50 ન્યૂટન જેટલું આપેલું છે. હવે આ કટકો તો અહીંયા બળ લગાડ્યું એટલે આ ચિત્ર તો એમનું એમ જ રહેવાનું. આ રહ્યો આપણો 6 કેજી નો બ્લોક, m બરાબર 6 કેજી. મિત્રો મને ચિત્ર આવું દોરીને આપ્યું છે. એટલે અહીંયાથી આ રહ્યું અંતર 1 મીટર અને અહીંયાથી આ રહ્યું અંતર વળી પાછું 1 મીટર. શરૂઆત તો મિત્રો આવું હતું, પણ એને જે ક્રિયા કરી છે એ ક્રિયા આ પ્રકારની છે. હવે મિત્રો આવા પ્રશ્નો માટે બરાબર ધ્યાનથી સમજી જાઓ કે આ ચિત્ર સંતુલિત સ્થિતિમાં છે એમ કે આવનાવું રહે. સંતુલિત સ્થિતિ એટલે શું? આ ચિત્ર આવનાવું રહે તો મિત્રો એના ઉપર લાગતા બળો તમે વિચારો તો મિત્રો ધ્યાનથી સમજજો. હવે અહીં ગાડી આ રહ્યું આપણું મધ્ય બિંદુ છે. અહીંથી 1 મીટર, અહીંયાથી. તો મિત્રો આપણે જે આ 50 ન્યૂટન તો સમક્ષિતિ બળ મને આપેલું છે, બરાબર છે. તો મિત્રો આ જે દળ છે એના કારણે એનું વજન W બરાબર mg અધો દિશામાં લાગશે. હવે મિત્રો ધ્યાન, આ વજન બળના કારણે આ દોરીનો કટકો જે છે એ કટકાની અંદર તણાવ બળ પડે છે. મિત્રો ધ્યાનથી બરોબર આ વસ્તુ સમજજો. તો અહીં ગાડી આ જો તણાવ જે છે એ તણાવને માનો કે હું T પર કહી દઉં તો મિત્રો ઉપરથી પણ આ દોરી ખેંચાય એટલે આનો તણાવ જે છે એ T નીચે થાય. મિત્રો તણાવ જે છે એ તણાવ બંને દિશામાં, એટલે આ વજન બળના કારણે અને ઉપરના ખેંચાણ બળના કારણે તણાવની દિશા પણ હશે જ. કેમ?
દોરી એક જ છે, એક જ દોરીમાં જુદા જુદા બિંદુએ તણાવની કિંમતો જુદી જુદી ના હોય, એક સરખી જ એટલે અહીં ગણે ટી તો અહીંયા પણ ટી. હવે મિત્રો ધ્યાનથી સમજો. હવે અહીંથી આ બ્લોક જઈએ, આ દોરી જઈએ એ 50 મીટર જેટલું બળ લગાડશે. તો મિત્રો આ દોરીની અંદર પણ તણાવ હશે, એ તણાવને હું આધાર બિંદુ કરું. આ તણાવ. હવે મિત્રો ધ્યાનથી જો આ વસ્તુ જુદી છે અને આ દોરીનો ઘટકો જુદો છે, એટલે મિત્રો આની અંદર જે પેદા થતો તણાવ હશે એને T1 કહીએ. તો આ તણાવને હું T2 કહીશ. મિત્રો બરોબર સાંભળો, માત્ર એક જ દોરી હોય ને, જો માત્ર આવી જ દોરી હોય અને એમ દર ધરાવતો પદાર્થ તમે કાઢો તો આની અંદર જે તણાવ પેદા થાય એ બંને જગ્યાએ એક સરખો છે, TT. કારણ કે વચ્ચે તમે કોઈ ક્રિયા કરી નથી, વચ્ચે કોઈ બળ તમે લગાડ્યું નથી. પણ મિત્રો આ તો શું થયું છે કે અહીંયાથી આ દોરીના કટકાનો અને અહીંથી આ દોરીના કટકાનો અહીં વજન બળ લાગે છે, અહીંયા 50 ન્યૂટન બળ લાગે છે. એટલે આ દોરીમાં ઉત્પન્ન થતો તણાવ અને આ દોરીમાં ઉત્પન્ન થતો તણાવની કિંમત જુદી જુદી હશે. હવે મિત્રો મને દેખાઈ શું રહ્યું છે આની અંદર, મિત્રો ધ્યાનથી બરોબર જોજો કે આ સંતુલિત છે એમ કહે છે. આ તંત્ર જે છે આખું સંતુલિત છે. સંતુલિત છે એનો અર્થ શું થાય મિત્રો કે આ બધા બળો એકબીજાને બેલેન્સ કરતા હોવા જોઈએ. તો મિત્રો માની લઈએ કે આને હું x અક્ષની દિશા કહીએ, આને x અક્ષની દિશા, x અક્ષ સમક્ષની દિશામાં 50 ન્યૂટન બળ લાગે. તો મિત્રો આના ઉપર જો હું કાર્ટેશિયન પદ્ધતિ મૂકું તો આ આપણી y એક્સિસ થઈ જશે, આ આપણી x એક્સિસ થઈ જશે. તો મને તરત જ દેખાવા માંડ્યું છે કે ભાઈ આ તણાવ બળ જે છે એ તણાવ બળ આ y એક્સિસ સાથે અહીં થીટા જેટલો ખૂણો રચશે. મિત્રો આ સમજવાનું છે તમારે. અને જો આ ના સમજીએ તો આપણે FBD ફ્રી બોડી ડાયાગ્રામ દોરી શકતા નથી. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કોઈ પણ તંત્ર આપ્યું હોય અને એના ઉપર લાગતા બળો છે એ બળોને તમે કેવી રીતે દર્શાવો છો એવા ડાયાગ્રામને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. ફ્રી બોડી ડાયાગ્રામ. તો મિત્રો અહીંયા જ તમે જુઓ કે ભાઈ અહીંયાની તણાવ જે છે એ તણાવ y એક્સિસ સાથે થીટા જેટલો ખૂણો રચાય અને રચશે. તો પછી આપણા હવે y દિશામાંનો ઘટક તણાવ T cos થીટા અને T sin થીટા ઘટક પડશે. આ તણાવનો સિરોલમ દિશામાંનો ઘટક T cos થીટા, કારણ કે એને ખૂણો કોની સાથે બનાવ્યો y એક્સિસ સાથે, એટલે ઘટકો ઉલટા ઉલટા થઈ જશે. એટલે આ T cos થીટા છે, આ T sin થીટા. તો મિત્રો હવે તમને ખબર પડશે જો કે આ ચિત્ર કેવું છે કે આટલો ઘટકો તમે વિચારશો, આટલો બરાબર છે. હું કંઈક નામ પાડી નાખું, આને PQ નામ પાડી નાખું અને આને OP નામ. તો જો PQ દોરી માટે મિત્રો ધ્યાનથી સમજો. PQ દોરી માટે જો સંતુલિત હોય તો આ બંનેની કિંમત એક સરખી હોવી જોઈએ. તો અહીંયા આવો હશે T2 બરાબર m છે સેલો મિત્રો. તો T2 is equal to, ચલો m કેટલા તો કે 6, g કેટલા તો કે 10 is equal to 60 મીટર. T2 ની કિંમત મારી પાસે આવી. હા મિત્રો આ ઘટકો જે છે સંતુલિત છે, આ ઘટકો પણ સંતુલિત છે. તો મિત્રો OP માટે શું થાય છે તમે જોજો ચિત્ર. જો આ T1 કીધું જો ભાઈ આ T1 cos થીટા જે છે એ T2 ને સમતોલશે. સંતુલિત હોય તો આ બંનેની કિંમત એક સરખી થાય, એ પ્રમાણે આ બંનેની કિંમત એક સરખી થાય. આ બંને એક થઈ ગયું, એક બરાબર 50 મીટર. તો મિત્રો જુઓ હવે હું અહીંયા લખું છું OP દોરી માટે. તમે સમજો મિત્રો, OP દોરી માટે જો આ ઘટક લઈ લઉં તો T1 cos થીટા is equal to T2. આ બંને એકબીજાને બેલેન્સ કરતા હોવા જોઈએ, નહીં તો સંતુલિત સ્થિતિ આવે નહીં.
બરાબર t1 cos θ બરાબર t2 પર t2 ની કિંમત તો જાણું છું તો t1 cos θ = sin સમીકરણ નંબર 1 આપ્યું અને એ જ પ્રમાણે જો દોરી ઉપર નીચે નથી થતી કે સમક્ષિતિ આડી પાછી થતી નથી તેનો અર્થ શું થાય તો મિત્રો ધ્યાનથી અને જોજો t1 sin θ = f આ બંનેની કિંમત એક સરખી થવી તો t1 sin θ = 50 સમીકરણ નંબર 2 આપ્યું મારે શું શોધવું છે કે આ એંગલ કેટલો હશે મિત્રો વાંચો કામ મારે શું શોધવું છે સંતુલિત સ્થિતિમાં દોરડું ઊર્ધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે તો મિત્રો જો આ થીટા શોધવાનો તો સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ જો t1 sin θ = 50 ભાગ્યા t1 cos θ ભાગ્યા sin બેનો ભાગાકાર કરતા ડાબાનો ડાબા સાથે ભાગાકાર જવાનો જવા સાથે ભાગાકાર બિંદુ બિંદુ કેન્સલ t1 કેન્સલ therefore tan θ = 5/6 ખ્યાલ આવ્યો તો θ tan θ આનો ભાગાકાર કરો તો આ ભાગાકાર આવે છે 0.83 બોલો કે બગાડો સમજ પડી તમને પુના જોતા મેં સુધારેલા છે તો થીટા therefore theta is approximately 40 ડિગ્રી મળશે તમને 39 આપણે પાઠ્ય પુસ્તકે લખ્યું છે 39 ડિગ્રી અને 48 કલાક તમારે એક્ઝેક્ટ આંકડો લખવો હોય થીટા બરાબર 39 ડિગ્રી 48 કલાક is approximately મેં કેટલા કરી નાખ્યા 40 ડિગ્રી મિત્રો પણ સમજો દાખલાઓને આવા દાખલા ઉચ્ચ કક્ષાની પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે તમારે સંતુલિત સ્થિતિ છે એટલે FBD ફ્રી બોડી ડાયાગ્રામ તમારે સમજવો જ પડશે તો મિત્રો ઉતારો જરા પછી હું આગળનો દાખલો લઉં છું चलो उदाहरण नंबर હવે આવે છે 5.7 उदाहरण नंबर 5.7 उदाहरण नंबर 5.7 મિત્રો આ એ દાખલો છે કે જે તમારી એકમ કસોટીનો હમણાં પૂછાઈ ગયો એ લો દાખલો છે જેનો હું વાંચું છું તમે પણ વાંચવા માંડો બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિર ઘર્ષણાંક 0.15 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો હશે મને શું આપ્યું છે સ્થિર ઘર્ષણાંક આપ્યો હોય એટલે μs આપ્યો હોય μs = 0.15 આપ્યો બ્લોકને કેવો રાખવાનો છે સ્થિર માની લઈએ મિત્રો જો તમે બરોબર સમજજો માની લો કે આ રેલવેનો જે ડબ્બો હતો એનું તળિયું આ રેલવેના ડબ્બાનું તળિયું એના ઉપર આપણે આ જો બ્લોક મૂકેલો છે એમ દળ ધરાવતો બ્લોક મૂકેલો બરાબર છે હવે રેલવે ટ્રેન તો ગતિ કરે છે એટલે એનો અર્થ શું થયો કે આના ઉપર આગળની દિશામાં બળ લાગે F આને આગળની દિશામાં બળ લાગતું છે આ બ્લોક ખસતો નથી એવું વિચારો તો એનો અર્થ શું થાય કે આની વિરુદ્ધ દિશામાં આ બંને સપાટીઓ વચ્ચે સ્થિર ઘર્ષણ બળ લાગતું હશે મિત્રો બરોબર વિચારજો આ
હું શું કહું છું, માની લો કે આ ટ્રેનનો ડબ્બો છે, એ ડબ્બા ઉપર એક m દળ ધરાવતો બ્લોક અહીંયા પડ્યો, બરાબર છે. હવે ટ્રેન તો ગતિમાં હોય એટલે આગળની દિશામાં લાગતું જે બળ છે એ બળ ક્યાંક જેટલું હશે, પણ હજી બ્લોક ખસતો નથી. એનો અર્થ શું થાય કે આને કોક રોકી રહ્યું છે અને એ રોકતું બળ કયું હશે? સ્થિર ઘર્ષણ. કારણ કે બ્લોક ખસતો જ નથી એટલે એના બે સપાટીઓ વચ્ચે લાગતું બળ કયું હશે? સ્થિર ઘર્ષણ બળ. એટલે હું માની લો કે આ બળની કિંમત વધારું, F વધે, ટ્રેનની આગળની દિશામાં બળ હું વધારું તો મિત્રો આ તો સ્થિર ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. તો આની આ વધવાની સાથે આ પણ વધવાનું, આ તો યસ. ખ્યાલ આવે છે મિત્રો? તો આ શું થાય છે? ટ્રેનનું બળ વધતું જાય છે. તો એની સાથે આ Fs જે છે એ પણ વધતો જશે. એક સમય એવો આવશે મિત્રો, આની કઈ લિમિટેશન છે, આ Fs મેક્સિમમ કરતા વધતું નથી. આ બરોબર સમજી લો. આ બળ જેમ તમે વધારશો તેમ આ બળની કિંમત વધે જશે, એ સાચું, બરાબર. પણ જ્યારે આ બળની કિંમત એટલી બધી મોટી થઈ જાય કે જેથી આ બળ જે છે, આ બળ એ તો Fs મેક્સિમમ કરતા વધી શકતું નથી. એટલે હવે શું થશે કે જ્યારે આ બળની કિંમત Fs મેક્સિમમ કરતા મોટી થઈ જશે ત્યારે બ્લોક ગતિમાં આવશે. મિત્રો આ વાત સમજો કે જ્યાં ટ્રેન ઉપર લાગતું બળ જે છે, આ બળ એટલું બધું મોટું થઈ જશે કે જે બળની કિંમત Fs મેક્સિમમ કરતા મોટી થઈ જાય તો જ બ્લોક ગતિમાં તમારે ગતિ કરાવવાની. તો કે ના, તો એનો અર્થ શું થાય કે મિત્રો આની કિંમત અને આની કિંમત સરખી હશે. એટલે બ્લોક ગતિ કરવાની આની ઉપર આવ્યો હશે અને એ વખતે ટ્રેનનો જે પ્રવેગ હશે એ પ્રવેગ કેવો હશે? મહત્તમ હશે. ખ્યાલ આવે તમને? તો મિત્રો શું કરું છું, જો આ અહીંયા F માઈનસ ટ્રેન ઉપર લાગતું બળ, F ઇઝ ઇક્વલ ટુ આ બંનેની કિંમત એક સરખી થઈ જશે. Fs મેક્સિમમ આ ટ્રેન ઉપર લાગતું બળ, આ શું છે? મહત્તમ સ્થિર ઘર્ષણ બળ. તો અહીં ઘડી આવું કરું, therefore m * a maximum, ટ્રેન ઉપર લાગતું બળ મહત્તમ હશે એ વખતે આ બ્લોકની અંદર શું થશે? મહત્તમ સ્થિર ઘર્ષણ બળ પેદા થશે. અને મહત્તમ સ્થિર ઘર્ષણ બળ કેટલું હોય? μs * n. મિત્રો બરોબર ધ્યાનથી આ વાત સમજજો. તમે એમને કોઈ સાહિત્યની અંદરથી દાખલા ગણવા માંડશો તો તમને કોઈ નહીં આવડે. એને સાચું લખ્યું છે પણ આને સમજવાની જરૂર છે. F = Fs મેક્સિમમ આ ગતિ કરવાની અનિવાર્ય, ગતિ કરતો નથી. F = Fs મેક્સિમમ, m a મેક્સિમમ મહત્તમ સ્થિર ઘર્ષણ બળ તો નક્કી જ છે. તો જો n બરાબર આ રહ્યો mg અધો દિશામાં છે તો આ લંબ બળ ઉપર દિશા જવાનો છે નોર્મલ ફોર્સ. તો n બરાબર mg લખી શકું. તો m a maximum is equal to μs m into g. તો મિત્રો m કેન્સલ આઉટ. તો મારે a maximum શોધવો તો maximum is equal to μs એટલે 0.15 અને g ની કિંમત 10. તો a maximum is equal to 1.5 મીટર પર સેકન્ડ નો સ્ક્વેર. મિત્રો બરોબર ધ્યાનથી સમજો. જો જરૂરિયાત લાગે તો ચિત્ર દોરો. ચિત્ર વગર સમજાતી વાત નથી અને ચિત્ર દોરવાથી મિત્રો દાખલો બિલકુલ સરળ થઈ જાય. ચલો લખો તારે.
ચલો મિત્રો હવે લઉં છું દાખલો 5.8 નો ચલો 5.8 દાખલો છે 5.8 મો તો તમે વાંચવા માંડો ખૂબ અગત્યનો દાખલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 કેજી દળ એક સમક્ષિતિ સમતલ પર રહેલ છે સમક્ષિતિ સમતલ પર રહેલ છે સમતલને સમક્ષિતિ સાથે ક્રમશઃ ઢળતું કરતા θ બરાબર 15 ડિગ્રીએ તે દળ ખસવાની શરૂઆત કરે છે બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિર ઘર્ષણાંક કેટલો હશે બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિર ઘર્ષણાંક કેટલો હશે મિત્રો બરોબર ધ્યાનથી સમજો મારી પાસે આ બે પટ્ટીઓ હતી જો આ બંને પટ્ટીઓ અને તેના ઉપર એક બ્લોક મૂક્યો હવે આ ભાઈએ શું કર્યું ખબર છે હવે આ તો સ્થિર જ રહેવાનો નહીં આ તો સ્થિર જ આના ઉપર લાગતું વજન બળ mg આમ થશે અને નોર્મલ ફોર્સ છે એ ઉપર હશે એટલે આ તો એકબીજાને બેલેન્સ કરી નાખવાના હવે આ ભાઈએ શું કર્યું આ ઉપરનું પાટિયું છે ને એ ઉપરના પાટિયાને ધીમે ધીમે ઉપર લઈ એટલે ચિત્ર કેવું થઈ ગયું અહીં ગાડી આની નીચેનું પાટિયું પડ્યું અને ઉપરનું પાટિયું જે છે એ ઉપરનું પાટિયું અહીં ગાડી 15 ડિગ્રી લીધા એ ખસવાની શરૂઆત થઈ 15 ડિગ્રી ખસવાની અહીં પહોંચે અથવા શરૂઆત હવે આપણો બ્લોક જે છે એ બ્લોક તો આમાં જવાનો આ બ્લોક આપણો મિત્રો બરોબર સમજો ફરીથી રકમ વાંચું આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 કેજી દળ એક સમક્ષિતિ સમતલ પર મૂકેલ છે સમતલને સમક્ષિતિ સાથે ક્રમશઃ ઢળતું કરતા θ બરાબર 15 ડિગ્રી તે દળ ખસવાની શરૂઆત કરે તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિર ઘર્ષણાંક કેટલો હશે μs ક્વેશ્ચન માર્ક અને દળ આપ્યું છે m બરાબર 4 કેજી તો મિત્રો આના ઉપર લાગતા બળો વિચારવાનો ફટાફટ તો મિત્રો જો અહીં ઘડી આ θ બરાબર 15 ડિગ્રી θ બરાબર 15 ડિગ્રી ચલો આનું વજન બળ mg અધો દિશામાં છે તો નોર્મલ ફોર્સ જે છે લંબબળ જે છે એ લંબબળ આમ આવવાનું હવે આ બ્લોક નીચે આવવાનો એટલે મિત્રો જો હું ઘટકો વિચારું છું કે આને નીચે કોણ લાવે ગઈકાલે મેં તમને સમજાવી જવા તો મિત્રો હું શું કરું છું આના પર કાર્ટેશિયન પદ્ધતિ વિચારો જો આ y એક્સિસ થઈ આ y એક્સિસ થઈ એ જ પ્રમાણે આરી x એક્સિસ થઈ ગઈ આરી x એક્સિસ થઈ ગઈ તો તમને જો તરત દેખાશે કે વજન બળ ત્રીજા ચરણમાં અને એ y એક્સિસ સાથે અહીં θ જેટલો ખૂણો બનાવશે તો મિત્રો વજન બળના બે ઘટકો મળશે તો અહીં વજન બળનો ઘટક mg cos θ અને એ જ પ્રમાણે આ બાજુ વજન બળનો ઘટક mg sin θ થશે મિત્રો બરોબર ધ્યાનથી સમજો આ હવે ગઈકાલે કીધું છે એમ થીટા જેમ વધશે તેમ sin જે છે એ sin વધતું વિધેય ને થીટા જેમ વધે જવાનું તેમ mg sin θ ની કિંમત વધે જવાની હવે મિત્રો આ બ્લોક ખસતો નથી એવું વિચારો તો આની વિરુદ્ધ દિશામાં અહીં ઘડી ઘર્ષણ બળ લાગતું હશે fx પણ આ ભાઈ શું કહે છે ખસવાની અહીં પહોંચે અથવા તો ખસવાની શરૂઆત કરે છે તેનો અર્થ શું થયો મિત્રો તો ચિત્રની અંદરથી હું આવું બધું લખી નાખું જોજો મિત્રો બરાબર ધ્યાનથી ચલો તો આકૃતિ પરથી mg sin θ is equal to fs maximum મિત્રો બરાબર ધ્યાનથી સમજો ગતિ કરવાની અહીં ઉપર છે એવો અર્થાનો થાય હવે જો અહીં ગાડી આ બંને એકબીજાને બેલેન્સ કરવાના તો mg cos θ is equal to normal force m આ બંને એકબીજાને બેલેન્સ કરશે
तो मित्रों जो एम समीकरण 1 કહી દઉં અને આને સમીકરણ નંબર 2 કહી દઉં तो mg sin थीटा भाग mg cos थीटा is equal to fs maximum भाग्या m तो जो mg कैंसिल हो तो therefore tan theta is equal to जो fs maximum એટલે μs into m અને ભાગ્યા r o m m कैंसिल हो तो therefore tan theta is equal to μs મારે શોધવું જોઈએ μs તો થીટા કેટલો આપ્યો છે 15 ડિગ્રી તો મૂકી દઉં therefore μs is equal to tan 15 ડિગ્રી tan 15 ડિગ્રીની કિંમત લોગ ટેબલમાં જોઈ લો તો μs is equal to 15 ડિગ્રીની કિંમત આપેલી છે 0.2679 तो μs is equal to 0.27 મિત્રો બરોબર સમજો આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે બ્લોક ખસવાની અણી પર છે એ સિવાય હું લખી શકતો નથી આના આ બળની કિંમત આના કરતા સહેજ પણ વધશે એટલે ગણતરી કોથી કરેલી છે બ્લોક ખસવાની અણી પર ખસ્યો નથી અહીંથી ખસવાની આ 15 ડિગ્રીમાં માત્ર 1 કલાક પણ હું વધારું ને તો પણ બ્લોક નીચે આવવાનો છે એટલા માટે તેને ગણતરી કોથી કરી છે આ રીતે ચલો મિત્રો ખૂબ અગત્યનો દાખલો અને આ શરત પણ ઘણીવાર પૂછાણી છે મિત્રો આ સૂત્ર પણ ખૂબ અગત્યનું tan theta is equal to μs ખસવાની અણી ઉપર આવે चलो मित्रों 5.9 मो दाखलो गणावुं छुं 5.9 मो दाखलो तमे मित्रों एक बाजुथी तैयार करवा मंजो सोमवारे હું તમારો 5મા ચેપ્ટરનો ટેસ્ટ લેવાનો છું એટલે આજે ને આજે આ બધા દાખલા તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાના રહેશે चलो मित्रों उदाहरण नंबर उदाहरण છે 5.9 बहु सरस उदाहरण आपेલું છે જેમાં મિત્રો એક ચિત્ર દોરીને આપ્યું છે હું ચિત્ર દોરું છું આ રહ્યું આપણું એક સમક્ષિતિ સપાટી છે અહીંયા એક ગરગડી આપેલી છે અને એના ઉપર અહીંયા એક ટ્રોલી છે ट्रॉली गरगड़ी वाली ट्रॉली पैडा वाली ट्रॉली यानी दर आपेलू छे 20 किलोग्राम 20 किलोग्राम दर आपेलू छे यानी एक दोरी साथे बांधी अहींया एक बीजू वजन लटकाયેલું છે दर लटकाયેલું છે m बराबर आप्યું છે 3 kg आ 3 kg मित्रों हूँ प्रश्न वाँचू छू बराबर ध्यान थी 5.9 उदाहरण 5.9 उदाहरण मित्रों वाँचो आकृति एमा दर्शावेल ट्रॉली अने सपाटी वच्चेनो गति घर्षणांक आपेलो छे એટલે ट्रॉली गतिमो छे एनो अर्थ एवो गति घर्षणांक F is equal to मैंने आप्યું છે 0.04 गति घर्षणांक आपेलो છે तो ब्लॉक અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે દોરીમાં કેટલું તણાવ પેદા થશે g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર દોરીનું દળ અવગણો તો મિત્રો ખૂબ અગત્યના પ્રશ્નો जो मित्रों आना पर लागता बळो मारे विचारवा पड़े तो दोरी है तो दोरी जेवा तार दोरी एमां तणाव बळ पैदा थाय तो मित्रों जो आनु वजन बळ जे छे
એ વજન બળ આને m કહી દઉં સ્મોલ m કહી દઉં છું આગળ એટલે એનું વજન બળ mg જેટલું વધુ દિશામાં લાગશે તો તણાવ ગરગડી વાળા કિસ્સાઓમાં મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની કે તણાવ હંમેશા ગરગડી તરફ જ હોય આમ તો બંને દિશામાં હોય બરાબર છે ચલો આ ગરગડી મિત્રો ગતિ કરે છે એનો અર્થ શું થાય કે આ બ્લોક જે છે એ ધીમે ધીમે નીચે તરફ આવવાનો આ બ્લોક નીચે તરફ ગતિ કરશે બ્લોક નીચે તરફ ગતિ કરશે આ ટ્રોલી જે છે એ ટ્રોલી આ દિશામાં ગતિ કરવાની તો મિત્રો આનો જે તણાવ હશે એ તણાવ T આમ છે આનો તણાવ જે છે એ આમ છે બરાબર આનું બળ જે છે એને હું કેપિટલ M કહી દઉં તો આનું જે વજન બળ હશે એ વજન બળ mg અધો દિશામાં છે અને નોર્મલ ફોર્સ છે એ નોર્મલ ફોર્સ ઉપર છે જરૂર પડશે તો હું એનો ઉપયોગ કરું હવે તો ધ્યાન જો કે આ આખું તંત્ર એટલે જેટલા પ્રવેગથી આ પદાર્થ નીચે તરફ આવશે એટલા જ પ્રવેગથી આ ટ્રોલી ગતિ કરતી હશે એટલે પ્રવેગ તો બંનેનો સરખો જ હશે આ બ્લોકનો પ્રવેગ કે ટ્રોલીનો પ્રવેગ તો મિત્રો ધારો કે તંત્રનો પ્રવેગ એ છે તંત્રનો પ્રવેગ એ મિત્રો આ તમે સમજી જાઓ ને તો તમારે વધારાનું એફપીડી ડાયાગ્રામ દોરવાની જરૂર ના પડે તમે જો અહીં ગાડી શું થાય છે આ વજન બળ mg અધો દિશામાં તણાવ બળ ઉપર તરફ છતાં આ બ્લોક નીચે તરફ આવશે તો એનો અર્થ શું થયો કે વજન બળની કિંમત તણાવ બળ કરતાં મોટી હશે પરિણામી બળ લાગે તો જ ગતિ થાય એટલે મિત્રો શું થાય અહીં ગાડી જો mg t જો વજન બળમાંથી મેં તણાવ બળ બાદ કરું તો E બળમાંથી બળ બાદ કરું તો જવાબ શું આવે તો કે બળનો તો m * a આ બળ છે બ્લોકનો પ્રવેગ કેટલો લીધો a છે એનું દળ કેટલું આવ્યું હતું m જેટલું તો પરિણામી બળ કેટલું લાગશે m * a જેટલું મિત્રો આ સમજવાની જરૂર છે તો m ની કિંમત કેટલી છે 3g એટલે 3 * 10 ઓછા t is equal to 3 into a તો અહીંયા શું આવશે 30 minus t is equal to 3 into a આને સમીકરણ નંબર 1 આપી મિત્રો બરોબર ધ્યાનથી સમજજો ભાઈ હવે ટ્રોલી આમ છે ટ્રોલી એ જેટલા પ્રવેગથી આમ જશે બરાબર છે પણ એને રોકતું બળ છે ઘર્ષણ F પણ આ ટ્રોલી ગતિ કરે છે એનો અર્થ શું થયો કે તણાવની કિંમત આ F કરતા મોટી હશે તો જ ગતિ થાય નહીં તો ગતિ થાય નહીં તો મિત્રો ધ્યાનથી આ કોના માટે બ્લોક માટે આ જો બ્લોક માટે અને આ હવે ટ્રોલી માટે જો T - F is equal to જવાબ તો શું આવવાનો બળમાંથી બળ બાદ કરીશ તો બળનો પણ આનું દળ કેટલું છે m કેપિટલ તો m * e બંનેનો પ્રવેગ તો સરખો જ છે હવે જો આ T - F એટલે μ k * n is equal to m * a F k ની કિંમત બદલાય નહીં એ તો μ k * n જેટલી હોય તો જો T - μ k m * g is equal to m * a હવે જે કિંમતો જાણવું જોઈએ એ મૂકી દો તો આ t માઈનસ જો μ k એટલે 0.04 m ની કિંમત આ 20 અને g ની કિંમત 10 is equal to 20 a આવશે તો જો t માઈનસ હવે જો 0.04 એટલે આના છેદમાં 100 મૂકું 100 મૂકીશ તો આ બે મીંડા ઉડી જવાના એટલે 4 * 8 is equal to 20 સમીકરણ નંબર મિત્રો આવા સમીકરણ તમે મેળવશો એટલે હવે તમારે પ્રવેગ મેળવવાનો તો જો મિત્રો સમીકરણ 1 માં t માઈનસ અને આનો t પ્લસ તો એક કોણ કરું હું સમીકરણ 1 અને 2 નો સરવાળો બનાવું
તો તણાવ ઉડી જવાનો અને બળ પ્રવેગ મળી જવાનો. તો સમીકરણ 1 વત્તા સમીકરણ 2 તો જો 30 માઈનસ t અને સરવાળો કરું પ્લસ t માઈનસ 8 ઇઝ ઇક્વલ ટુ 3a વત્તા 20a. બરોબર સમજો મિત્રો. ડાબાનો ડાબા બાજુ સરવાળો કર્યો, જવાનો જમા બાજુ સરવાળો કર્યો. ચલો t કી ઉડી. ચલો 30 મોથી 8 ગયા, 30 મોથી એટલે 22 ઇઝ ઇક્વલ ટુ આનો 23a. ધેરફોર a બરાબર 22 ભાગ્યા 23 મીટર પર સેકન્ડનો સ્ક્વેર. હવે એનો જવાબ તમે મૂકો 22 ભાગ્યા 23 તો 0.96 લખ્યા. a ઇઝ ઇક્વલ ટુ 0.96 મીટર પર સેકન્ડનો સ્ક્વેર. મિત્રો સમજવાની જરૂર છે, બિલકુલ સરળ વાતો છે, પણ સમજો બસ. તમે જો આ બેલેન્સિંગની ક્રિયા નહીં સમજો, એફબીડી ડાયાગ્રામ બનાવો. a બરાબર 0.96. હવે તણાવ શોધવો હોય તો મિત્રો આ a ની કિંમત ગમે તે સમીકરણમાં મૂકી દો. તો a ની કિંમત હું માની લો કે સમીકરણ 1 માં મૂકું. ચલો સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં તો આની અંદર મૂકી દો તો 30 ઓછા t ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં 0.96 જ મૂકું. તો મિત્રો જો 3 ગુણ્યા 0.96 ઇઝ ઇક્વલ ટુ 2.88. આ 2.88 30 માઈનસ t તો t ને આ બાજુ લઈ લો તો ધેરફોર t બરાબર 30 ઓછા 2.88 તો ઓછા 30 કરી નાખો તો 27.12 t ઇઝ ઇક્વલ ટુ 27.12 ન્યૂટન. મિત્રો ખૂબ અગત્યના દાખલા જે ગણાયા છે, થોડો સમય ફાળવજો, સમજવાનો પ્રયત્ન કરજો. અને જે સ્ટેપમાં ખબર ના પડે મિત્રો, હું દરેક વખતે તમને કહું છું, સૂચના પણ આપું છું, તો એનો ફોટો પાડી અને મારી સાથે કોરસ્પોન્ડન્સ કરો કે સાહેબ આ કેવી રીતે લખ્યું, તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ તમે એમને એ વસ્તુને સ્વીકારીને એમને લખે જ જશો તો મિત્રો આની અંદરથી ઘણું બધી એવી વસ્તુઓ છે કે તમે ડાયરેક્ટ કરી શકો. તો એવી સૂઝ ક્યારે આવે કે જ્યારે આખી ચિત્ર તમને ખ્યાલ આવવા માંડે. ચાલો કે મિત્રો, ખૂબ સરસ દાખલા આપ્યા છે. ચોપડામાં ગણવા માંડો અને સોમવારની તૈયારી કરવાની.